સ્ત્રી પુરુષ જાતિ માળખું, બરાબર. જાતિ પ્રમાણે અહીંયા આપણને આપેલું છે. જો જાતિ પ્રમાણે એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. હવે જો દર 1000 પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, બરાબર, જેને જાતિ પ્રમાણ પ્રમાણ પણ કહેવાય છે, બરાબર. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. 1951 પછીથી જાતિ પ્રમાણ છે એ ખૂબ જ ઘટતું જતું જોવા મળે છે. જો આ આંકડાકીય માહિતી આપણને આપેલી છે, એટલું બધું ડીપમાં તમારે સ્વાધ્યાયપોથીની અંદર કે પરીક્ષાની અંદર એટલા બધા ડીપમાં પ્રશ્ન પૂછાતા નથી, બરાબર, પરંતુ આ તમારી જાણ માટે ખાલી હોય છે. એટલી બધી આંકડાકીય માહિતી તમને પૂછાતી નથી, બરાબર. આ આપણે ખાલી જોવાનું છે. અહીં ધ્યાન આપો. 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું હતું, બરાબર. હવે એ વસ્તુ આપેલી છે, દેશ આપેલું છે, અને 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી. જો 1000 પુરુષો છે તો એના પ્રમાણમાં સામે સ્ત્રીઓ કેટલી છે એ વસ્તુ અહીં જોવાની છે. તો કે ભારતની અંદર જો તો કે 1000 પુરુષોએ છે એ સ્ત્રીઓ કેટલી, તો કે 940 જ સ્ત્રીઓ છે ભારતની અંદર. ગુજરાતની અંદર જુઓ, ભારતના દેશ અને રાજ્ય પણ આપેલા છે, બરાબર. ભારત દેશ છે ને એના રાજ્ય આપેલા છે અહીં આપણને 10, બરાબર. એની પછી આપેલું છે ગુજરાત આપેલી છે. હવે ગુજરાતની રાજ્ય છે એ ગુજરાત રાજ્યની અંદર સ્ત્રીઓની સંખ્યા કેટલી, તો કે 918 છે, જ્યારે પુરુષોની સંખ્યા 1000 પુરુષોએ સ્ત્રીઓ છે એ 918 છે. ઉત્તર પ્રદેશની અંદર 908 છે, બિહારની અંદર 916 છે, કેરળની અંદર 1084, જ્યાં પુરુષોએ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અહીંયા વધારે જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં 947 છે, જમ્મુ કાશ્મીરમાં 883 છે, દિલ્હીની અંદર 866 છે, હરિયાણામાં 887 છે, આસામમાં 954 છે, અંદમાન નિકોબારમાં 878 છે, બરાબર. હવે આટલું જે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા છે એ આટલી અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યની અંદર આ વસ્તુ આપણને અહીંયા બતાવે છે, બરાબર. હવે રેડ એલર્ટ આપેલું છે. હવે એ રેડ એલર્ટ અહીંયા આપણને એક કૌંસમાં એક કોષ્ટકમાં આપેલું છે, એ આપણે જોઈ લઈએ. હવે અમરેલીની અંદર શું છે, તો કે અમરેલીમાં છે એ 987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. હવે જો અમરેલીની અંદર જુઓ તમે, 987ની સામે 964ની સંખ્યા છે એ જોવા મળે છે. જ્યારે જૂનાગઢની અંદર 1000 પુરુષે 3 મહિલા ઘટી અને 955ના સ્થાને 952 છે. જ્યારે ભાવનગરની અંદર 1000 પુરુષો સામે 937 હતી, જે અત્યારે ઘટીને 931 મહિલાઓની સંખ્યા થઈ ગઈ છે. હવે રાજકોટની અંદર જુઓ તો કે 930ના આંકડા સામે 924નો આંક પ્રાપ્ત થયો છે. 930 હતા એની સામે અત્યારે 924 અત્યારે સંખ્યા જોવા મળે છે. કચ્છમાં ગંભીર પ્રમાણ છે. કેવી રીતના, તો કે 942ની સામે માત્ર 907 મહિલા જણાય છે. 942 પુરુષો છે એની સામે 907 મહિલાઓ જણાય છે. બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. હવે જો બેટી બચાવો આંદોલન છે એ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે, અને સાથે સાથે ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા છે, ભ્રૂણ હત્યા કોને કહેવાય, કે જ્યારે માતાના પેટમાં સંતાન જે છે, બરાબર. હવે એ પેટમાં રહેલું સંતાન જ્યારે છોકરી હોય છે ત્યારે એને પેટની અંદર જ મારી નાખવાની જે પ્રોસેસ, જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. એટલે આ જે ભ્રૂણ હત્યા થતી હતી કે ભાઈ દીકરી છે તો એને મારી નાખો, બધાને અત્યારે દીકરો વધારે જોતો હોય, બરાબર. એટલે એમ કે દીકરી છે તો દીકરીને પેટમાં મારી નાખવાની જે પ્રક્રિયા થાય છે ડૉક્ટરો દ્વારા, જે કોઈ આવી અયોગ્ય અથવા ખોટું કામ જે થાય છે, બરાબર, એ બધા એના ઉપર કડક અત્યારે પગલાં લેવામાં આવે છે. એટલા માટે અત્યારે એ વસ્તુ બંધ થઈ ગયેલી જોવા મળે છે, ભ્રૂણ હત્યા, બરાબર. ચલો હવે એની પછી આપેલું છે સાક્ષરતા. સાક્ષરતા કેટલું છે એ વસ્તુ જોઈએ. કોઈપણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. કોઈપણ દેશ છે એનો વિકાસનો આધાર છે, એ આધાર કોના ઉપર રહેલો છે, કેટલો એનો દેશ સાક્ષરતા એટલે જ્ઞાન ભણેલ ગણેલ છે એ વસ્તુ ઉપર આધાર રાખે છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્ત્વનો માપદંડ છે. હવે જો સાક્ષરતા અને વસ્તીની ગુણવત્તા, બરાબર, એ સામાજિક વિકાસને માપવાનો એક મહત્ત્વનો માપદંડ ગણાય છે, અને દેશના આર્થિક વિકાસની ચાવી ગણાય છે, અને દેશના આર્થિક વિકાસની ચાવી પણ ગણવામાં આવે છે. 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે. હવે જો 1991ની જે વસ્તી ગણતરી થઈ હતી, બરાબર, એ વખતે સાક્ષરતાનો માપદંડ છે એ પણ નક્કી થયેલો હતો. એ મુજબ 6 વર્ષથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તે સાક્ષર
કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. હવે જો 6 વર્ષથી વધુ વયની એટલે કે 6 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે ને એ કોઈ પણ એક ભાષાની અંદર કોઈ પણ ભાષા લઈ લ્યો બરાબર, એની અંદર વાંચી પણ શકે અને લખી પણ શકે અને સમજી શકે બરાબર, સમજી શકતી હોય બરાબર, એને સાક્ષર અથવા તો અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિની ગણતરીની અંદર એને લઈ શકાતી હતી. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. ભારતની અંદર જુઓ તો અત્યારે સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ વધતું જતું જોવા મળે છે અને જે ખૂબ જ સારી બાબત ગણાય છે બરાબર. હવે આટલું જાણવા જેવી વસ્તુ અહીંયા આપણને આપેલી છે એ જોઈ લો. વર્ષ છે 1901 થી લઈને 1 છે, 11 છે, 21 છે, 1931, 1941, 1951, 1961, 1971, 81, 2001 અને 2011 બરાબર. કુલ સંખ્યા આપેલી છે. પુરુષોની કેટલી છે અને સ્ત્રીઓની કેટલી છે બરાબર. 1901માં 5.35 છે, પુરુષોની કેટલી છે તો કે 9.83 છે અને સ્ત્રીઓ 0.60 આપેલી છે. એની પછી આપેલું છે 1911માં કુલ છે એ સંખ્યા કેટલી, કુલ વસ્તી કેટલી છે કે 5.92 છે અને પુરુષોની 10.56 છે અને 1.05 સ્ત્રીઓની છે. 1921ની અંદર 7.16 છે એ કુલ છે અને પુરુષોની સંખ્યા 12.21 છે, સ્ત્રીઓની 1.81 છે. 1931ની અંદર 9.5, પુરુષોની 15.59, 2.93 છે. 1941માં 16.1 છે, 24 પુરુષોની 24.9 અને સ્ત્રીઓની 7.3. 1951ની અંદર 16.67, 24.95, 7.93 બરાબર. અહીં વાંચું છું ત્યાં ધ્યાન આપવાનું છે, બધાનું ધ્યાન અહીંયા. 1961ની અંદર 24.02, 34.44, 12.55 બરાબર. 1971ની અંદર 29.45, 39.45, 18.69. 1981ની અંદર કુલ છે એ 36.23 છે, 46.89, 24.82. 1991ની અંદર 42.84, 52.74, 32.17 આપેલું છે. 2001ની અંદર છે એ કુલ કેટલી આપેલી હતી કે 64.83, 75.26, 53.67 બરાબર આપેલી સંખ્યા. 2011ની અંદર 74.04, 82.14, 65.46 બરાબર એ સ્ત્રીઓની સંખ્યા આપેલી છે. હવે આટલું જાણો છે એની અંદર સામે આપણને જોવા જવું જોઈએ દેશ અને રાજ્ય. હવે ભારત છે એની અંદર કુલ સાક્ષરતા 74.04 છે. પુરુષો કેટલું સાક્ષરતાનું જ્ઞાન ધરાવે છે એટલે અક્ષર જ્ઞાન ધરાવે છે તો કે 82.14 છે, જ્યારે સ્ત્રીઓનું સાક્ષરતા દર છે એ 65.46 છે. એની પછી રાજ્યો આપેલા છે, કેરળ છે, તમિલનાડુ છે, ગુજરાત છે, પોંડિચેરી છે, બિહાર છે, અરુણાચલ પ્રદેશ છે, રાજસ્થાન છે, દાદરા નગર હવેલી છે બરાબર. હવે એની અંદર કેરળની અંદર 93.91 છે એ કુલ સાક્ષરતા પ્રમાણ છે, જ્યારે પુરુષો છે એ 96.02% છે અને સ્ત્રીઓ 91.98 છે. તમિલનાડુની અંદર કુલ સાક્ષરતા 80.33% છે, જ્યારે પુરુષોની સાક્ષરતા દર છે એ 86.81 છે અને એની સામે સ્ત્રીઓનું છે એ 73.86 છે. ગુજરાતનું તમે જો આપણે જોઈએ તો કુલ સાક્ષરતા પ્રમાણ 79.31 છે, જ્યારે પુરુષોનું 87.23 છે, સ્ત્રીઓનું 70.73 છે. પોંડિચેરીમાં 86.55 છે, પુરુષોનું છે એ 92.12 છે અને સ્ત્રીઓનું 81.22 છે. બિહારની અંદર જુઓ તો 63.82 છે કુલ બરાબર. પુરુષોનું સાક્ષરતા પ્રમાણ 73.39 અને સ્ત્રીઓનું 53.33 છે. અરુણાચલ પ્રદેશમાં 66.95, 73.69, 59.57. રાજસ્થાનની અંદર 67.06, 80.51, 58.66 બરાબર એ સાક્ષરતાનું પ્રમાણ જોવા મળે છે. દાદરા નગર હવેલીની અંદર 87.65, 86.46 અને 65.93 બરાબર એટલી વસ્તુ આપેલી છે સાક્ષરતાનું પ્રમાણ. હવે આટલું જાણો. 1991માં સાક્ષરતાનો માપદંડ નક્કી થયા મુજબ ભારતની કુલ વસ્તીમાંથી 0 થી 6 વર્ષની બાદ કરતાં જે વસ્તી રહે તેને સાક્ષરતા દર કાઢવામાં આવતા સાક્ષરતાના દરમાં વૃદ્ધિ જોવા મળે છે બરાબર. આટલું આ આપણે ખાલી જાણવા જેવી બાબત હતી. અહીં સુધી સમજાઈ ગયું? ચલો રેડી. હવે એની પછી જુઓ અહીંયા આપણે જોઈએ
સાક્ષરતામાં ટોપ 5 જિલ્લાઓ, સૌથી વધારે સાક્ષરતા ધરાવતા 5 જિલ્લાઓ કયા કયા છે એ વસ્તુ આપણે જોઈએ. જિલ્લા છે, કુલ કેટલી સંખ્યા છે, પુરુષો કેટલા છે, મહિલાઓ કેટલી છે. બરાબર. હવે અહીંયા જુઓ, અમદાવાદ છે એમાં કુલ સાક્ષરતાનું પ્રમાણ કેટલું 86.65% છે, જ્યારે પુરુષોમાં 92.44 છે અને મહિલાઓની અંદર 80.29% છે. જ્યારે સુરતની અંદર કુલ છે એ 86.65 છે, પુરુષોમાં 91.05% છે, મહિલાઓની અંદર 81.02% છે. આણંદની અંદર 85.79% છે, પુરુષોનું 93.23% છે, મહિલાઓનું 87.76% છે. ગાંધીનગરની અંદર 85.73% છે, 93.59% છે, મહિલાઓનું 87.37% છે. ખેડાની અંદર 84.31% છે કુલ સાક્ષરતાનું પ્રમાણ, અને પુરુષોનું 93.40 છે અને મહિલાઓનું 76.67% રહેલું છે. બરાબર. હવે અહીં સુધી સમજાઈ ગયું બધાને? ચલો રેડી. ચલો હવે અહીંયા એની પછી આપણને અહીંયા જો અગત્યના પ્રશ્ન આપેલા છે. બરાબર. હવે જુઓ, પ્રશ્નના જવાબ શોધો. કયા રાજ્યની સાક્ષરતા સૌથી વધુ છે? કયા રાજ્યની સાક્ષરતા સૌથી ઓછી છે? ભારતના કુલ સ્ત્રી પુરુષોની સાક્ષરતાનો દર કેટલો છે? ગુજરાતના કયા કયા જિલ્લામાં સાક્ષરતા દર સમાન છે? ઓછી સાક્ષરતા દર હોવાના કયા કારણો હોઈ શકે તે તમે વિચાર્યો. હવે આ પ્રશ્નના જવાબ છે એ હું તમને સ્વાધ્યાય પોથીની સાથે મોકલી દઈશ. બરાબર. એટલે તમારે પાકા થઈ જાય, અને સ્વાધ્યાય પોથી સાથે હોય તો હોમવર્ક બુકમાં લખીને પણ તમે પાકા કરી શકો. બરાબર. ચલો અહીં ધ્યાન આપો. વ્યાવસાયિક માળખું આપેલું છે. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય. બરાબર. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયની અંદર રોકાયેલા લોકો છે એને વ્યવસાયના જૂથમાં સમાવી શકાય. તેમાં પહેલું કામ કરનારા જૂથ છે અને બીજું કામ નહીં કરનારા જૂથ, એમ 2 ભાગ પડેલા જોવા મળે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. હવે જો દેશની અંદર ઝડપથી થતા જે ઔદ્યોગિકરણને કારણે કામ કરનાર જૂથ વધતું જતું જોવા મળે છે. બરાબર. એટલે એને કારણે છે અત્યારે 2 જૂથ પડે છે. એક તો કામ કરનારા જૂથનું, એક કરનારા વ્યક્તિઓનું એક જૂથ પડે છે, અને કામ નહીં કરનારા વ્યક્તિઓનું એક જૂથ પડતું જોવા મળે છે. બરાબર. ચલો હવે અહીંયા જુઓ, વસ્તીમાં પરિવર્તન. હવે વસ્તીની અંદર પરિવર્તન કેવી રીતના થાય છે, બરાબર, એ વસ્તુ આપણે અહીંયા જોઈએ. અહીં ધ્યાન આપો. દેશની વસ્તીમાં 2 પ્રકારના પરિવર્તન જોવા મળે છે. દેશની વસ્તીની અંદર છે એ 2 પ્રકારના પરિવર્તનો થતા જોવા મળે છે. બરાબર. પેલું છે સંખ્યાત્મક પરિવર્તન અને બીજું છે ગુણાત્મક પરિવર્તન. હવે પહેલું સંખ્યાત્મક પરિવર્તન આપેલું છે એને જોઈએ. ક્યાંક વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. હવે સંખ્યાત્મક પરિવર્તન છે એની અંદર તમે જોઈએ તો કે કઈક જગ્યાએ છે એ વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે આમ થાય છે. હવે જો વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે આ વસ્તુ થાય છે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ થાય છે. હવે જો ઘણી વખતે જમીન ઓછી છે, ભૂમિહીન લોકો છે એની પરિસ્થિતિને કારણે, ઓછું જમીન પ્રમાણ હોવાને કારણે, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર છે એ વસ્તીમાં વધઘટ થતી આપણને જોવા મળતી હોય છે. એની પછી આવે છે ગુણાત્મક પરિવર્તન આવે છે. તો એમાં શું આવે છે તો કે વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. હવે જો વ્યક્તિના વિચારની અંદર, એના સ્વભાવમાં છે, એના રહેવા કરવાની રીતભાતમાં છે, એની જીવનશૈલીમાં છે, એ બધી બાબતમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તન એટલે કે ફેરફાર જે થાય છે એને ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. તેની પાછળ ખત, ઉદ્યમ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે જવાબદાર કારણો છે. આ બધા મહત્ત્વના કારણો ગણાય છે, જેનાથી વ્યક્તિના વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં કેટલાક પરિવર્તનો થાય છે, જેને કારણે વ્યક્તિના વિચારોની અંદર, સામાજિક, સાંસ્કૃતિક જીવનની અંદર પણ ઘણા પરિવર્તનો થતા જોવાય છે. એની પછી આવે છે ધાર્મિક જૂથ આવે છે. હવે ધાર્મિક જૂથની અંદર જુઓ તો એની અંદર શું આપેલું તો કે ભારત છે એ સર્વધર્મ સંભાવ
ધરાવતો દેશ છે. હવે ધાર્મિક જૂથની અંદર જો આપણો ભારત દેશ છે એ સર્વધર્મ બધા ધર્મને માનનારો બધા ધર્મને મહત્ત્વ આપનારો દેશ છે એ આપણો ભારત દેશ છે. તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે. આપણા ભારત દેશની અંદર આપણે ખબર છે દરેક પ્રકારની પ્રજા છે એ આપણા ભારત દેશની અંદર વસે છે. જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે જોવા મળે છે. આપણા ભારત દેશની અંદર સૌથી વધારે કયા ધર્મની પ્રજા વધારે જોવા મળે છે? તો કે હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે જોવા મળે છે. ત્યાર પછી ક્રમશઃ જોઈએ તો કે ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે, જરથ્રોસ્તી છે, ધર્મ પાળનારા લોકો પણ છે એ ઘણા બધા વસતા જોવા મળે છે. બરાબર, આપણા ભારત દેશની અંદર આ લોકો છે આ બધા અલગ અલગ ધર્મના લોકો પણ આપણા દેશની અંદર વસતા દેખાય છે. એની પછી આવે છે ભાષા જૂથ આવે છે. બરાબર, હવે ભાષા જૂથ જોઈએ તો એમાં જો અહીંયા વાંચું છું, ધ્યાન આપો. ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. હવે આપણે જોઈએ તો આપણો ભારત દેશ છે એ ઘણો મોટો ભારત દેશ છે એ ઘણો વિશાળ એટલે સૌથી ઘણો મોટો અને અલગ અલગ વિવિધતા ધરાવતો આપણો દેશ છે. તેમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. આપણા ભારત દેશની અંદર અનેક પ્રકારની ભાષાઓ છે એ ભાષાઓ પણ બોલાય છે અને ભાષાઓ તો બોલે છે ને અલગ અલગ પ્રકારની બોલીઓ પણ દરેક લોકો બોલે છે. કેમ કે અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના અલગ અલગ પ્રાંત વાઇઝ રહેતા લોકો છે એ પોતપોતાની અલગ અલગ ભાષાઓ અલગ અલગ બોલીનો ઉપયોગ કરતા હોય છે. બંધારણ મુજબ હાલ 22 માન્ય ભાષાઓ છે. હવે જો આપણા બંધારણ મુજબ અત્યારે જોઈએ તો અત્યારે આપણા બંધારણ અનુસાર માન્ય ભાષાઓ કુલ કેટલી માન્ય ભાષાઓ છે જેને આપણા રાષ્ટ્રની અંદર ભારત દેશની અંદર જેને માન આપવામાં આવ્યું છે અને માન્ય ગણાય છે એવી કુલ 22 ભાષાઓ છે. હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે. હવે જો હિન્દી અને અંગ્રેજી છે એને સત્તાવાર ભાષા તરીકેનો દરજ્જો છે એને આપવામાં આવેલો છે. ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના થયેલી છે. ભારતમાં ભાષાવાર છે એ અલગ અલગ રાજ્યોની રચના થયેલી જોવા મળે છે. ચલો અહીં સુધી સમજાઈ ગયું. હવે એની પછી પ્રવૃત્તિ આપેલી છે એ હવે પ્રવૃત્તિ અત્યારે ફિલહાલ તો આપણે અહીંયા કરવી શકીએ એમ નથી. બરાબર, વિડીયોમાં તો ના થઈ શકે પણ આપણે જ વાંચી લઈએ શું પ્રવૃત્તિ છે. ભારતીય ચલણી નોટો પર છાપેલી માન્ય ભાષાઓ ગણી જુઓ. કેટલીક બાકીની માન્ય ભાષાઓ વિશે જાણો. હવે આપણી જે ભારતની ચલણી જેટલી રૂપિયાની 2ની 10ની 5ની જેટલી નોટો છે બરાબર એ બધી માન્ય ભાષાઓ આપણે એ ભાષાઓ જોઈ લ્યો. બરાબર, અને બાકીની અન્ય ભાષાઓ વિશે આપણે જોઈ લેવાનું છે. અલગ અલગ નોટો આપણા હાથમાં આવે ત્યારે આપણે અલગ અલગ નોટો જોઈ લેવાની. બરાબર, ચલો હવે અહીં ધ્યાન આપો. એની પછી આવે છે આરોગ્ય જૂથ. માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય છે. હવે જો માનવીનું આરોગ્ય એટલે શું થાય તો પહેલાં તો એની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ શારીરિક છે, માનસિક છે, આર્થિક છે, સામાજિક છે અને આધ્યાત્મિક સાથેની જે સમૃદ્ધિની છે બરાબર એ સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય છે. હવે ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઉત્તમ કક્ષાનું જે કોઈ આરોગ્ય છે એ રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપથી વિકસિત બનાવે છે. બરાબર, હવે એની પછી વિચારો આપેલું છે. રાષ્ટ્રના વિકાસ માટે તંદુરસ્ત માનવ વસ્તીનું યોગદાન મહત્ત્વનું છે કે કેમ તેનું ચિંતન કરો. હવે જો આપણો રાષ્ટ્રની અંદર જેટલા લોકો રહે છે બરાબર એ દરેક લોકો છે એ તંદુરસ્ત રહે એ વસ્તુ છે એને કારણે આપણા ભારતનો સર્વાંગી વિકાસ થઈ શકે. હવે બીમારને એ રીતના પછાત હોય અને મૃત્યુદરનું પ્રમાણ વધી જાય તો શું આપણો ભારત દેશ વિકસિત અને જેટલું આપણે સિદ્ધિઓ હાંસલ કરવાની છે એટલું થઈ શકે? ના થઈ શકે. એટલા માટે આપણો ભારત દેશ છે એ તંદુરસ્ત હોવું જરૂરી છે. આ પ્રશ્નવાળામાં તમારે પણ વિચારવા જેવી બાબત છે. ચલો એની પછી આપેલું છે રાષ્ટ્રીય વસ્તી નીતિ. હવે એની અંદર વાંચું છું ત્યાં ધ્યાન આપો. દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે. હવે દેશની જેટલી વસ્તી રહેલી છે એ જ આપણા દેશની શક્તિ છે. માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ તંદુરસ્ત ને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે. જો આપણા દેશની અંદર વસનારા જેટલા લોકો છે બરાબર એ દરેક લોકો શિક્ષિત હશે અને તાલીમબદ્ધ હશે અને તંદુરસ્ત હશે અને શક્તિશાળી હશે તો જ આપણા દેશનો સર્વાંગી વિકાસ થઈ શકે. જો આપણે એટલી તાલીમ ન મળેલી હોય, આપણે શિક્ષિત ન હોઈએ, અભણ હોઈએ છીએ, પછી તંદુરસ્ત નથી, વધારે પડતા બીમાર છે તો આપણા દેશનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. એટલા માટે આ બધી વસ્તુ આપણામાં હોવી જરૂરી છે. માનવ શક્તિનો ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ આપે છે. માનવ શક્તિ જો માણસોની અંદર રહેલી શક્તિનો વિકાસ થાય બરાબર અને એનો ઉપયોગ છે એ દેશના વિકાસ માટે માનવની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ આપણે આપણા દેશના સર્વાંગી વિકાસ માટે છે એ ખૂબ જ અગત્યનું સોપાન ગણાય છે અથવા પાયાનું કામ આપે છે.
વિશ્વમાં હરણફાળ ભરાતા દેશો સાથે ઊભા રહેવાને ગતિશીલ લાવવા માટે આપણે જાગૃત બનવું પડશે. અત્યારે હવે તમને આપણે ખ્યાલ જ છે, અત્યારે બીજા દેશોની સરખામણીની અંદર આપણે જોઈએ તો આપણે ઘણા અમુક ક્ષેત્રે છે એ હજી આપણા દેશની અંદર વિકાસ થોડોક અમુક દેશના પ્રમાણમાં ઓછો છે. હવે એ વસ્તુ વિકસાવવા માટે આપણે આપણી પાસે માનવ શક્તિ જે છે એ માનવ શક્તિનો વધારે વિકાસ કરીને આપણા દેશને વધારે પડતું ગતિશીલ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યોને પ્રાધાન્ય આપવું પડશે. અને દેશની જે સમૃદ્ધ માનવ શક્તિ છે એના મૂલ્યોને વધારવા માટે આપણે આગળ વધવાનું છે. દેશના વિકાસને અવરોધતા પરિબળોને નિયંત્રિત કરવા પડશે. હવે દેશની અંદર દેશના વિકાસ માટે જે કોઈ એના વિકાસ માટે અવરોધતા અડચણરૂપ બનતા જેટલા પરિબળો છે એને આપણે કંટ્રોલમાં લાવવાના રહેશે, નિયંત્રણમાં લાવવાના રહેશે. તેથી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા, તેથી વસ્તી ઉપર કંટ્રોલ કરવા માટે, વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા માટે 1951થી નક્કી થયેલી વસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવી જ રહી છે. એટલા માટે 1951થી જે વસ્તી નીતિને અસરકારક છે એ અમલમાં મૂકવી જ પડશે. આજે વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા 1951થી જે નક્કી થયેલી વસ્તી નીતિ હતી, બરાબર, એને અસરકારક રીતના અમલમાં લોકો પાસે મૂકવી જ પડશે. બરાબર. એની પછી આપણને અહીં આપેલું છે, જુઓ, વસ્તી નીતિના ભાગરૂપેની યોજનાઓ જેવી કે પોશાક આહાર યોજના, માતા શિશુ સંભાળ ને સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે. આ બધા અભિગમો છે એ આ બધા જે કાર્યો છે એ બધા યોજનાઓ છે એ યોજનાઓનો વધારે વિકાસ થવો જરૂરી છે. અને પંચવર્ષીય યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખીને બનાવવી પડે છે. અને પંચવર્ષીય જે યોજના છે એને પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખીને જ એને બનાવવી પડે છે. આપણે તેમાં જાગૃતિ બની સહકાર આપી આપણું યોગ્ય પ્રદાન અદા કરવા કટિબદ્ધ બનીએ. અને આપણે આપણો સહકાર એમાં જેટલી જરૂરી છે એ સહકાર આપી અને આપણા દેશના સર્વાંગી વિકાસ માટે આપણે સાથે જોડાવવું જરૂરી છે. સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત, શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ. બરાબર. આપણો ભારત દેશ સ્વસ્થ રહે, દરેક લોકો સ્વસ્થ રહે, એ જ આપણા ભારત દેશનો મુખ્ય હેતુ રહેલો છે. ઓછા બાળ જય ગોપાલ, વસ્તી ઓછી રાખવી જોઈએ એ બાબતની રજૂઆત કરવા માંગે છે. હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલે વસ્તી નિયંત્રણ ઉપર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેટલી વસ્તી ઓછી છે એટલું જ વ્યક્તિને છે એ બધા પ્રકારની સુખ સુવિધાઓ જે સવલતો ઉપલબ્ધ થવાની છે. ખૂબ વસ્તી વધારાને કારણે છે એ ઘણા બધા પ્રકારની સુખ સુવિધાઓ છે એ ઉપલબ્ધ બની શકે એમ નથી. એટલે એ બાબતની રજૂઆત પણ આની અંદર થયેલી જોવા મળે છે. ચલો, આ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. આ પાઠમાં કોઈને કાંઈ પ્રશ્ન, ચલો, ના સમજાણો હોય તો આ પાઠનો જે તે વિડીયો છે એ વિડીયો આપણે જોઈ લેવાનો રહેશે. એટલે જેથી કરીને આપણે જે કોઈ પ્રશ્ન હોય એ વસ્તુ આપણે સમજાઈ જાય. બરાબર. ચલો, સમજાઈ ગયું. ચલો, વસ્તુ